वन्दे बोधमयं नित्यं गुरुं शङ्करगोप्यः नियमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्दते मन्नवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरि मोहतमपुञ्ज सुबचन रवि कर निखर सुबचन रवि कर निखर. બધાને જય સિયારામ, પ્રણામ. જય શ્રી. ગઈ વખતે આપણે જોયું કે આપણી કસોટી 4 રીતે થાય: ત્યાગેન, શીલેન, ગુણેન અને કર્મણ. હનુમાનજી સુંદરકાંડમાં હનુમાનજી જ્યારે સીતા માતાની શોધ કરવા ગયા, ભક્તિને પ્રાપ્ત કરવા ગયા, સીતારૂપી શાંતિને પ્રાપ્ત કરવા ગયા, ત્યારે એમની પણ આ 4 રીતે કસોટી થઈ: ત્યાગેન, શીલેન, ગુણેન અને કર્મણ. આપણે 3 જોયું. ત્યાગેન ત્યાગ દ્વારા એમની કસોટી થઈ હનુમાનજીની. મૈનાક પર્વત દ્વારા, સોનાનો પર્વત હતો, સોનું સમૃદ્ધિ હતી કે તમે આ સોનાના પર્વત પર તમે થોડોક આરામ કરો. અને હનુમાનજી કહે છે, રામ કાજ કિએ બીનું મોહી કહા વિશ્રામ કરીને કસોટીમાંથી પાર થઈને આગળ નીકળી ગયા. પછી સુરસાથી શિલેન થઈ. ત્યાં સુરસા જે સર્પોની માતા હતી એ કે હું તને ખાઈ જાઉં. અને હનુમાનજી, સુરસા મોટી થઈ એટલે હનુમાનજી એનાથી વધારે થયા. અને હનુમાનજીનું શીલ ત્યાં આવ્યું કે હનુમાન જે ખાવા આવી હતી એને પ્રણામ કરી અને માતા કહીને ત્યાંથી નીકળી ગયા. અને કીધું કે હું રામનું કાર્ય કરીને પાછો માતા આવીને તારા મોઢામાં, તને જો ખાવું હશે તો તારા મોઢામાં આવીને હું પ્રવેશીશ. ત્યાં હનુમાનજીનું શીલ દેખાય છે. બાપુ કે સ્પર્ધામાં ના પડ્યા, પણ એમ કે શ્રદ્ધામાં પડ્યા. ત્રીજું ગુણેન. ગુણથી એમની કસોટી થઈ સિંહિકા દ્વારા. સિંહિકા જે રાક્ષસી દરિયામાં રહેતી હતી અને આકાશમાં જે પક્ષીઓ ઉડે એના પડછાયા પકડી અને નીચે પાડતી અને ખાઈ જતી. અને એ ઈર્ષા સ્વરૂપ સિંહિકાને હનુમાનજીએ એને મારી. અને આપણે ચર્ચા પણ થઈ કે ભાઈ હનુમાનજીએ કેમ મારી, તો કે ઈર્ષાને મરાય, ઈર્ષાને જીવતી ના રખાય. ઈર્ષાને બીજું કાંઈ, નિંદા, ઈર્ષા અને દ્વેષ, આ 3ને તો આપણા જીવનમાંથી બિલકુલ કાઢી નાખવા જોઈએ. કામ, ક્રોધ, લોભ એ થોડાક જરૂરી છે, પણ ઈર્ષા, નિંદા અને દ્વેષ એ બિલકુલ જરૂરી નથી. એટલે હનુમાનજીએ એનો વધ કર્યો. હવે ચોથું, કર્મણા. હનુમાનજીની ચોથી કસોટી થઈ કર્મણા. અને કર્મણાની કસોટી લંકીની દ્વારા થઈ. આ 3 વિઘ્નો પાસ કરીને હનુમાનજી લંકામાં પ્રવેશ કરતા હતા. એટલે લંકીની એમને રોક્યા કે એ ચોર, તું ક્યાં જાય? હનુમાનજીને ચોર કીધા લંકીની. એટલે હનુમાનજીએ એને મુક્કો માર્યો અને એના માથા પર મુક્કો માર્યો. કેમ? એનો બાપુ કહે છે કે લંકીની એ ભેદ બુદ્ધિ હતી. એના બુદ્ધિમાં ભેદ હતો. કયો? કે જે ચોર હતો રાવણ, સીતા માતાને ચોરી લાવ્યો હતો, તેને એ રાજા કહેતી હતી. અને જે આ રામના દૂત છે, સંત જેવા છે, તેને એ ચોર કહે. એટલે આને ભેદ બુદ્ધિ કહેવાય. કે ચોર તમને રાજા લાગે અને સંત તમને ચોર લાગે. એટલે હનુમાનજીને થયું કે આની ભેદ બુદ્ધિનું મારે એનું કંઈક કરવું જોઈએ. એટલે હનુમાનજી એના મસ્તક પર મુક્કો માર્યો. અને મુક્કો માર્યો ને રુધિર બમત ધરની ધનમની. રુધિર બમત એને લોહીની ઉલટી થઈ ગઈ અને ધરણી એટલે કે જમીન પર પડી ગઈ. અને પુની સંભારી ઉઠી સોલંકા, જોરી પાની કર
विनय सशंका। जब रावण ही ब्रह्म बर दीना, चलत मोह कीनम। ચલત મોહી હવે નીકળી ગયું મનમાંથી. એટલે એનો બ્રહ્માએ એમને ચિહ્ન આપ્યું કે શું એધાણી આપી, કેમ કે જ્યારે એમ કે તને કોઈક મુક્કો મારશે અને તું એમ કે બેહોશ થઈ જઈશ, એ વખતે તું જાણજે કે હવે નિશિચરોનો, રાક્ષસોનો એનો વધ થશે, એની સત્તા ખતમ થશે. એટલે એને જોરી પાણી કર બિનય સશંકા, એને હાથ તો જોડ્યા પણ સશંકા, એનું લંકિનીનું મનમાં શંકા છે. કઈ શંકા છે? કે આ એ જ વ્યક્તિ હશે કે જેની મને શિવજીને બ્રહ્માએ વાત કરી હતી કે તને મુક્કો મારશે ત્યારે એમ કે તું સમજજો કે રાક્ષસોનો અંત આવશે. એટલે એ શંકા હજી એના મનમાં છે. જોરી પાની કર બિનય સશંકા. અને બાબુ કે છે કે એનું રક્ત નીકળી ગયું, લોહી નીકળી ગયું, રક્ત નીકળી ગયું, એટલે એ વિરક્ત થઈ ગઈ. અને વિરક્ત થઈ ગઈ અને એનું પ્રમાણ શું કે વિરક્ત થઈ ગઈ? તો કે એ પછી શું બોલે છે એને માર્યા પછી એનું? પ્રવિશી નગર કી જે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. અને કર્મણા એટલા માટે કીધું કે હનુમાનજીએ મુક્કો માર્યો, અને મુક્કો એના માથા પર માર્યો, અને એવી રીતે માર્યો કે એનું રક્ત નીકળી જાય અને વિરક્ત થઈ જાય. એટલે હનુમાનજીનું આ સત્કર્મ થયું, એટલે કર્મણા. આ ચોથું એનો કસોટી કર્મણા દ્વારા હનુમાનજીએ કર્મ કર્યું મુક્કો મારવાનું. અને જેવી એ વિરક્ત થઈ ગઈ, રક્ત નીકળી ગયું, લોહીની ઉલટી થઈ ગઈ, એટલે એ જ લંકીની કે છે પ્રવિશી નગર કી જે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. પ્રવિશી નગર, હવે તમે નગરમાં પ્રવેશ કરો, હું તમને છૂટ આપું છું, અને કીજે સબ કાજા, તમે તમારું બધું કાર્ય કરો, અને હૃદય રાખી કૌશલપુર રાજા. બાપુ કે છે કે અહીંયા કૌશલપુર રાજા કેમ કીધું? છોડભાઈ, અહીંયા તો કોઈ પણ શબ્દ મૂકી શક્યા હતા. એમ કે પ્રાસમાં પણ બેસાડવો હોત ને તો પણ કહી શકાય કે પ્રવિશી નગર કી જય સબ કાજા, હૃદય રાખી અવધપુર રાજા. અવધપુર પણ કહી શક્યા હોત એમ કે અને એકદમ પ્રાસમાં બેસી જાત. પણ અહીંયા કૌશલપુર એનો રાજા કીધું, કારણ કે એક તો એમ કે એ બાને કૌશલ્યા માતાને યાદ કરી દીધા અને રાજા કીધા. રાજા એટલા માટે કીધા, બાપુ કે છે કે રાજાના આમ તો ઘણા બધા કાર્યો હોય, પણ રાજાના બે મુખ્ય કાર્ય એ હોય કે પ્રજાનું પાલન કરવું, પાલન કરવું અને પ્રજાની રક્ષા કરવી. એ પાલનમાં આવી જાય. એટલે પ્રજાનું પાલન કરવું અને પ્રજાની રક્ષા કરવી. એટલે એમ કે હનુમાનજી આ નિશિચરોની નગરી છે, રાક્ષસોની નગરી છે. અહીંયા બધા બહુ ભારે ભટ્ટ બધા યોદ્ધાઓ રહે છે. અહીંયા તમારે રક્ષાની જરૂર પડશે. એટલા માટે એને કીધું પ્રવિશી નગર કી જે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. એટલે તમે રાજા રામને અને તે કૌશલ્યાના એમને રાખીને, હૃદયમાં રાખીને તમે પ્રવેશ કરો, તમને કાંઈ વાંધો ના આવે. કારણ કે રાજા છે એ તમારી રક્ષા કરશે, તમારે તમારી રક્ષા કરવાની નથી. તમારા હૃદયમાં જે રાજા બેસાડે છે એ રાજા તમારી રક્ષા કરશે અને તમારું બધું કામ કરશે. એટલે ત્યાંથી હનુમાનજી નીકળ્યા. પણ માનસ કોટેશ્વરમાં તો બાપુએ નહોતું કીધું, પણ તમને બધાને યાદ આવી જશે, નરેશભાઈ, હમણાં રિસન્ટ કથામાં બાપુએ થોડુંક ઉમેર્યું આ પ્રસંગમાં, અને મેં પહેલી વાર સાંભળ્યું. એને શું કીધું લંકિનીએ? અને અગેન કોટેશ્વરમાં નથી, આ હમણાં એક કથામાં ખબર, મહામંત્રમાં કે અહીંયા છેલ્લા 2 મહિનાની કથામાં છે. લંકિનીએ કીધું ગરલ સુધારી કરઈ મિતાઈ,
ગોપદ સિંધુ અનલ શીતલાઈ, ગરુડ સુમેરુ રેણુ સમતાહી, રામ કૃપા કરી ચિતવા જાહી, રામ કૃપા કરી ચિતવા જાહી. હે હનુમાનજી, તમને રામે એનું ચિતવા, તમને રામે કૃપા કરીને, તમારી સામે કૃપા દ્રષ્ટિથી જોઈને તમને એનો અહીંયા આગળ એનો મોકલ્યા છે. એટલે તમારે માટે શું થશે? ગરલ સુધારીપુ કરઈ મિતાઈ. અને આ વિરક્ત થયેલી લંકિનીના એકે એક શબ્દ બાપુ કે, અને આ તો બાપુ કે દાદા કે તો જ આપણને ખબર પડે છોડવાય. ગરલ સુધા, તમારે માટે ગરલ એટલે ઝેર, સુધા અમૃત સમાન થઈ જશે. અને બાપુ કે થયું. કેવી રીતે થયું? તો કે એનું અશોક વાટિકાના જે ફળ હતા, જે હનુમાનજી એનું થોડીક વાર રહીને ખાવાના હતા, અશોક વાટિકાના ફળ બધા ઝેરીલા હતા, એટલે કોઈ ખાતું જ નતું. એટલે અશોક ઝાડ પર લટકી રહેલા હતા. અને હનુમાનજીને ભૂખ લાગી. માતાને પૂછ્યું કે માતા, હું ભૂખ લાગી છે, ફળ ખાવ? તો કે હા, તમે રામને હૃદયમાં રાખીને બેટા તું ખા. એટલે એમને ખાધા, વિષાક્ત ફળ ખાધા, પણ તો પણ એમને વિષની અસર નહીં થઈ. વિષ એકચ્યુઅલી અમૃત થઈ ગયું. ગરલ સુધા રીપુ કરઈ મિતાઈ. રીપુ કરઈ મિતાઈ. રીપુ દુશ્મન એ તમારો મિત્ર થઈ જશે. બાપુ કે દુશ્મન કેવી રીતે મિત્ર? તો કે દુશ્મનનો ભાઈ રાવણ દુશ્મન છે, અને રાવણનો ભાઈ વિભીષણ, અને વિભીષણે એમની સાથે મૈત્રી કરી. એટલે ગરલ સુધારીપુ કરઈ મિતાઈ, ગોપદ સિંધુ અનલ શીતલાઈ. ગોપદ સિંધુ, તમારા માટે દરિયાને ઓળંગવો એ જાણે ગાયના પગને ઓળંગતા હોય એવું તમારા માટે થઈ જશે. અને થયું. હવે જરાક આની પર વિચાર કરીએ કે ગોપદ સિંધુ થયું હનુમાનજી માટે. હનુમાનજી માટે ગોપદ સિંધુ એટલે સાગર, દરિયાને ઓળંગવું એ જાણે કે ગાયની ખરીના પગને એને ઓળંગવાનું જેટલું ઈઝી થઈ ગયું. પણ તમે જુઓ કે જ્યારે હનુમાનજી ઓળંગવા ગયા, પહેલા મૈનાકનું વિઘ્ન આવ્યું, પછી સુરસાનું વિઘ્ન આવ્યું, પછી સિંહિકાનું વિઘ્ન આવ્યું, અને પછી પાર કરી ગયા, પછી લંકીને આવી. પણ ત્રણ વિઘ્નો તો રસ્તામાં ના. એને ગોપદ તો ના કહેવાય ને, કે ગાયના પગલાની જેમ એમ કે પણ જુઓ છોટુભાઈ, આ તો એના આશીર્વાદ પહેલાની વાત છે. આ બધા આ વિરક્ત લંકિનીના આશીર્વાદ પહેલા બધી તકલીફ પડી. પાછળ ગયા ત્યારે શું થયું? પાછળ ગયા ત્યારે શું થયું? ચલત મહાધુની ગરજે સિવારી, ગર્ભ સ્રવહી સુની નિશિચર નારી, નાદિ સિંધુ એહી પારહી. નાદિ સિંધુ એહી પાર. કોઈ વિઘ્ન નહીં, કાંઈ નહીં. કારણ કે વિરક્ત લંકિનીના આશીર્વાદ મળી ગયા છે. રામજીના તો હતા જ, પણ વિરક્ત લંકિનીએ કહી દીધું ગોપદ સિંધુ. એટલે કેટલું સાચું કે એનો એક જ નાદિ સિંધુ એહી પારહી આવા, શબ્દ કિલ કિલા કપિન સુનાવા. એટલે ગરલ સુધારીપુ કરઈ મિતાઈ, ગોપદ સિંધુ અનલ શીતલાઈ. અગ્નિ તમને ઠંડક આપશે. અગ્નિએ તો ઠંડક જ આપી. હનુમાનજીનું પૂછ બાળ્યું, આખી લંકા બળી ગઈ, પણ જેનું પૂછ આખા ગામમાં જેટલા વસ્ત્રો હતા, કપડું હતું, એ બધું જ વીટેલું. આખા ગામમાં જેટલું ઘી ને તેલ હતું એ બધું એની પર નાખેલું, અને હનુમાનજીની પૂછ સળગાવેલી. આખું લંકા બળી, પણ હનુમાનજીની પૂછ નહીં ક્યાંય ના થયું. હનુમાનજીને તો કાંઈ ના થયું, પણ પૂછ નહીં ક્યાં નહીં થયું. કારણ કે ગરલ સુધારીપુ કરહી મિતાઈ, ગોપદ સિંધુ
અનલ શીતલાઈ, એટલે અગ્નિ એમના માટે ઠંડક આપનારો થઈ ગયો. હવે જરા ગોટો છે આગળ. ગરુડ સુમેરુ રેણુ સમતાહી, રામ કૃપા કરી ચિતવા જાહી. ગરુડ સુમેરુ, મોટો સુમેરુ જેવો પર્વત એનો રેતીના કણની જેમ થઈ જશે એમ કે. પણ હવે એ કથામાં હમણાં જે આપણે કથા સાંભળી એમાં 2 મહિના પહેલા બાપુએ નરેશભાઈ આ બાકી રાખ્યું. આ ગરુડ સુમેરુ રેણુ સમતાઈ એ રહી ગયું હશે કે ગમે તે હશે, અથવા તો એવું કહેતા હશે તમે થોડીક મહેનત કરો ને એમ કે બધી મહેનત મારે જ કરવાની એમ કે. પણ આ એનું લંકીને આશીર્વાદ આપી દીધા, વિરક્ત લંકીને એને ફળવા તો જોઈએ ને. તો પછી એનું કહા નામ ગિરી ઔષધિ જાહુ પવન સુતલે, એનું સુષેણે કીધું કહા નામગીરી ઔષધિ જાહુ પવન સુતલેન. તમે આ એનો પર્વતનું નામ કીધું, ઔષધિનું નામ કીધું ને હનુમાનજી તમે લઈ આવો. હનુમાનજી કેવી રીતે લાયા? એનું ગરુડ સુમેરુ રેણુ સમતાહી, રામ કૃપા કરી ચિતવા જાહી. આ બાકી હતું. અને પણ આ પ્રસંગ છોટુભાઈ લંકામાં જ થયો, કારણ કે હનુમાનજી લંકામાંના યુદ્ધમાં હનુમાનજીને મોકલવામાં આવ્યા ને, લક્ષ્મણજી મૂર્છિત થયા. એટલે જેટલું જેટલું લંકીનીએ કીધું એટલું બધું જ. હવે મને એવું થાય છે કે આપણે છોટુભાઈ 700 750 સુંદરકાંડ કર્યા, ક્યારેય આની પર નજર ના ગઈ કે આ લંકીનીએ જે કીધું એ બધું જ એક કે એક વસ્તુ સાચી પડી, વિરક્ત લંકીની. એ તો હમણાં 2 મહિના પહેલા બાપુએ કીધું, મને એકલો હસવું આવ્યું કે મેં કીધું આપણે કરીએ છીએ હું, આપણે સુંદરકાંડના પાઠ તો કરીએ છીએ, પણ આવું કેમ કઈ પૂછતું જ નથી. પણ આમ તો કઈ એટલું બધું અઘરું નથી. ગરલ સુધારીપુ કરહી મિતાઈ, ગોપદ સિંધુ અનલ શીતલાઈ, ગરુડ સુમેરુ રેણુ સમતાહી, રામ કૃપા કરી ચિતવા જાહી, રામ કૃપા કરી ચિતવા જાહી. અને આ બધું જ થયું, બધું હનુમાનજી કરી શક્યા. પણ હનુમાનજી તો કે છે ને કે ભગવાન આ જેટલું મેં બધું કર્યું એ મેં નથી કર્યું, આ તમારા પ્રતાપે જ આ બધું થયું છે. એટલે હનુમાનજીનું અહીંયા કર્મનાની અહીંયા કસોટી થઈ. હનુમાનજીએ કર્મ કર્યું, એક મુક્કો માર્યો અને લંકિનીને વિરક્ત બનાવી દીધી, અને વિરક્ત લંકિનીના આશીર્વાદ પણ એમને પ્રાપ્ત થયા. તો આ સુંદરકાંડ આપણને એક રસ્તો બતાવે છે કે આપણે સીતા સુધી પહોંચવું હોય, સીતા એટલે શાંતિ પ્રાપ્ત કરવી હોય, ભક્તિ પ્રાપ્ત, સીતા એટલે ભક્તિ પ્રાપ્ત કરવી હોય, પરમ શાંતિ પ્રાપ્ત કરવી હોય, તો આ તમારે આ કેળવવું પણ પડશે અને એની કસોટીમાંથી પાસ પણ થવું પડશે. કેવળ કેળવવું નહીં, કેવળ કેવું જાણી લીધું એનાથી નહીં. ત્યાગેન શીલેન ગુણેન અને કર્મણા, આપણે ત્યાગ કરવો પડશે, આપણે શીલ સાચવવું પડશે, આપણે ગુણ એકત્રિત કરવા પડશે, અને આપણે સત્કર્મ કર્મ કરવા પડશે. અને એ બધું કર્યા પછી એની પાછી કસોટી થશે, અને એ કસોટીમાંથી પાર થઈએ તો આપણને સીતારૂપી શાંતિ, સીતારૂપી ભક્તિ પ્રાપ્ત થાય. આ એક સુંદરકાંડનો એક મેસેજ છે. માનસ કોટેશ્વર શિવ કોટેશ્વર છે, અને હનુમાનજી શિવનો અવતાર છે, રુદ્ર અવતાર. તો હનુમાનજી વિશે અંગદ અને રાવણને ચર્ચા થાય છે. અંગદ અને રાવણને ચર્ચા થાય છે, પણ એમાં હનુમાનજીની વાત નીકળે છે. કઈ વાત? કે
રાવણ કહે છે કે હે વાનર, હે અંગદ, તું મને બતાવ કે તારી સેનામાં કોણ એવું છે કે જે મારી સાથે લડી શકે. તારો પ્રભુ જે છે સ્વામી, એ તો તારી એની નારીને મેં લઈ લીધી એટલે નારીના દુઃખે દુઃખી થઈ ગયો છે એનો, અને એના દુઃખે એનો ભાઈ દુઃખી થઈ ગયો છે. એટલે એનો રામ, તારા રામે દુઃખી છે, એનો ભાઈ એનો રામના દુઃખે દુઃખી છે. એમ કે શિલ્પ નલ ને નીલ ને ખાલી બાંધકામ કરતા આવડે છે, એમને બીજું તો કાંઈ આવડતું નથી. જામવંત તો બુઢા થઈ ગયા છે. એમ કે મારો ભાઈ છે તમારી જોડે, પણ એ તો સાવ ભીરું છે એનું. અને તું અને સુગ્રીવ, અંગદ, તું અને સુગ્રીવ, એ તો એમ કે તમે તો એનું નદી કિનારાના ઝાડ છો તમે. એટલે નદી કિનારાના ઝાડ કેમ કીધા? તો કે છે મામા પાણી આવે ને આપણે ત્યાં, એટલે બધા ઝાડ હોય ને, આપણે કેટલા બધા હતા, આપણા બધા વડ ને બધું હતું, બધું એ બધું એટલે કે નદી કિનારેના કુલ ધ્રુમ, તમે કુળના નદીને કુળના બે બાજુના ઝાડ હોય ને, કુલ ધ્રુમ એ છો. એમ કે એક જ બહાડ આવે ને, એક પૂર આવે ને, તો એમ કે એ બધા એમ કે એટલે સુગ્રીવ તું ને સુગ્રીવ ને તું અંગદ, તમે કુલ ધ્રુમ છો. એમ કે પણ એક જણની સરાહના કરી, શિલ્પી કર્મ જા નહીં નલ નીલા, હે કપી એક મહાબલશીલા, શિલ્પી કર્મ જા નહીં નલ નીલા, હે કપી એક મહાબલશીલા. એક કપી, એક વાનર તમારી સેનામાં એવો છે કે જે હે કપી એક મહાબલશીલા. બાપુ કે અને બે રીતે જોવાય કે તમારી સેનામાં એક મહા બળવાન શીલવાન અને બલશીલ પણ એક શીલ છે. પણ બાપુ કે અહીંયા બે વસ્તુની વાત થાય છે. મહાબલશીલા એટલે એમ કે હનુમાનજી બળવાન પણ છે અને શીલવાન પણ છે. અને બલશીલા, બલનું પણ એક શીલ હોય, એ કાંઈ કે બળનો ગમે ત્યાં ઉપયોગ ના થાય, ક્યાં ઉપયોગ કરવો એને બલશીલ પણ કહેવાય. પણ અહીંયા બાપુ કહે છે કે એના હનુમાનજીના બળની પણ ચર્ચા છે અને શીલની પણ ચર્ચા છે. તો હનુમાનજીના કયા બળ? મહાબળ ને મહાશીલ. તો કે પાંચ પ્રકારના બળ. આમ તો બળ બાપુ કે ઘણા બધા તમે ગણાવી શકો, પણ પંચબલ, પાંચ પ્રકારના હનુમાનજીમાં તો છે જ. પણ આપણે પણ આ પાંચ પ્રકારના બળ કેળવવાની કોશિશ કરવાની. પણ હનુમાનજીના કયા કયા બળ છે? એક પંચબલ, હનુમાનજીમાં શરીર બળ છે. કેવી રીતે? અતુલિત બલધામમ, અતુલિત બલધામમ. કેટલું બળ છે હનુમાનજીનું? અતુલિત, જેની કોઈ તુલના થઈ શકે. આપણામાં તો હવે અતુલિત તો ના હોય, પણ આપણામાં એમ કે જેટલું ભગવાને આપણને જે રીતે શરીર આપ્યું હોય, જેટલું બળ આપ્યું હોય, એ બળને આપણે સાચવવું. આપણે બળને એમ કે ભોગની અંદર શરીર ભોગવી અને શરીરનું બળ ખતમ ના થઈ જાય એની કાળજી રાખવી. ભગવાન બળ અને બુદ્ધિ ભગવાન જેટલી આપે એટલી આપણામાં આવે. એટલે આપણામાં અતુલિત ના હોય તો કઈ વાંધો નહીં, પણ જે કઈ શરીર બળ ભગવાને આપ્યું હોય એને થોડુંક સાચવવું. એટલા માટે કીધું ને, તજવું ન તન નિજ ઈચ્છા મરનામ, તન બિનુ વેદ ભજન નહીં બરના. એટલે શરીરને બાપુ કે જેટલું સચવાય એટલું સાચવો, વેડફી ના નાખો વિષય ભોગમાં. આનંદ પણ કરવાનો, લહેર પણ કરવાની, પણ શરીર વેડફાઈ ના જવું જોઈએ. એટલે એક શરીર બળ હનુમાનજીમાં. બીજું હનુમાનજીનું બળ છે બુદ્ધિબળ. બુદ્ધિમતામ વરિષ્ઠમ. હનુમાનજી માટે કહેવાય બુદ્ધિમતામ, બુદ્ધિમાનમાં વરિષ્ઠ એવા એ હનુમાનજી. અને બુદ્ધિનું બળ, શરીરનું બળ તો જરૂરી છે, પણ શરીરના બળ સાથે સાથે બુદ્ધિનું બળ પણ જરૂરી છે. એટલે એક શરીર બળ, એક બુદ્ધિબળ, ત્રીજું બળ છે પ્રાણબળ. અને હનુમાનજી તો ખુદ પ્રાણવાયુનો પંચ વાયુનો પંચ પ્રાણના એ છે. એમ કે
એટલે મુખ્ય આપણે આમ તો પંચ પ્રાણ કહેવાય પ્રાણબળમાં, પણ મુખ્ય પ્રાણવાયુ કહેવાય. અને હનુમાનજીના આ પંચ પ્રાણ એ પંચમુખ એ પંચ પ્રાણના પ્રતીક છે. હનુમાનજીના 5 મુખ બાપુએ કીધું. હયગ્રીવ, હયગ્રીવ એટલે એક ઘોડા જેવું મુખ આવે. હનુમાનજીના આપણે પંચમુખી ઠાકોર આપણે ત્યાં જોયા હતા, આપણે રામેશ્વરમાં જોયા હતા ઠાકોર પંચમુખી મહાદેવ. એનું એક એનું મોઢું એક ઘોડા જેવું હોય, એક વાનર જેવું હોય, એક ગરુડ જેવું હોય, એક વરાહ જેવું હોય, અને એક આઈ થિંક નરસિંહ જેવું હોય. 5 પ્રકારના એ પંચ પ્રાણની એ પ્રતીક છે હનુમાનજીના 5 મુખ, પંચમુખી હનુમાનજી. તો શરીર બળ, બુદ્ધિબળ, પ્રાણબળ, વૈરાગ્ય બળ. વૈરાગ્યનું પણ એક બળ હોય, વૈરાગ્યનું બળ હોવું જોઈએ. હનુમાનજી તો બાપુ કે સાક્ષાત વૈરાગ્યની મૂર્તિ છે. એટલે હનુમાનજીમાં તો હનુમાનજીએ બધું જ છોડ્યું. હનુમાનજીએ હમણાં આપણે વાત થઈ મહેનાકમાં કીધું સોનાનું તય છોડ. હનુમાનજીએ તો ઘરબર બધું જ છોડ્યું. હનુમાનજીએ ખાલી 2 જ વસ્તુ ના છોડી, એક રામ અને એક રામ નામ. 2 વસ્તુ સિવાય હનુમાનજીએ બધું જ છોડ્યું. એટલે કે હનુમાનજીનું વૈરાગ્ય બળ અદ્ભુત હતું. અને આપણે કદાચ આપણામાં વૈરાગ્ય બળ બહુ ના આવે, પણ એમ કે એને બધું ના છોડી શકીએ, એમ કે તો એમ કે એ બધું છોડવાની વાત કરતો કે છોડવું નહીં, પણ ખાલી કથાને પકડી રાખ, કથા પકડી રાખવી, સત્સંગ પકડી રાખવું. બાબુ કે સતને પકડવું એ પણ વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે છોડવું એકલું નથી, પણ સતને પકડવું એટલે એમ કે આપણે કથા નહીં છોડવી, આપણે સત્સંગ નહીં છોડવો, એ આપણો વૈરાગ્ય ગણાય. અને છેલ્લું 5મું બળ કીધું જ્ઞાન બળ. હનુમાનજી જ્ઞાની નામ અગ્રગણ્ય. હનુમાનજી જ્ઞાનીઓમાં અગ્રગણ્ય ગણાય. હવે આપણને થશે કે પણ આપણે હમણાં તો બુદ્ધિબળની વાત કરી, તો પછી બુદ્ધિબળ ને પાછું જ્ઞાન બળ એમ કે બુદ્ધિબળમાં અતુલિત બલ ધામમ કીધું, જ્ઞાનમાં કીધું કે જ્ઞાની નામ અગ્રગણ્ય. બાબુ કે જે બુદ્ધિ અને જ્ઞાન એક નથી. બુદ્ધિ તો છે ને, બુદ્ધિ તો બાપુ કે બધામાં બહુ છે, પણ શું બધાને છેતરવા, બધાને ચાલાકી કરવા, બધાને ઊંધા પાડવા. કારણ કે બુદ્ધિ જોડે જોડે એક શબ્દ આવે, કુબુદ્ધિ આવે, દુર્બુદ્ધિ આવે, અને સદબુદ્ધિ પણ આવે. એટલે પણ બુદ્ધિમાં ખતરો છે. બુદ્ધિમાં કુબુદ્ધિ આવે, દુર્બુદ્ધિ આવે, સદબુદ્ધિ પણ આવે. પણ જ્ઞાનમાં એવો કોઈ ખતરો નથી. જ્ઞાનમાં તો જ્ઞાન કાં તો અજ્ઞાન, અને અજ્ઞાન તો સાવ વિરુદ્ધનું છે. એમાં કઈ જ્ઞાનની સાથે કઈ લેવા દેવા નથી. જ્ઞાનનો અભાવ એટલે અજ્ઞાન. અને બુદ્ધિ તમને એમ કે આવી રીતે ભ્રમિત કરે. બુદ્ધિ તમને ચાલાકી ને બધી યોજનાઓ ને બધા કાવતરા કરાવે. જ્ઞાન તમને જ્ઞાન મોક્ષ પ્રદ વેદ બખાન. જ્ઞાન તમને મોક્ષ આપે. એટલે બુદ્ધિ અને જ્ઞાન જુદા છે. જ્ઞાનનું સ્તર ઊંચું છે, બુદ્ધિનું સ્તર થોડું નીચું છે. કારણ કે બુદ્ધિમાં કુબુદ્ધિ ને દુર્બુદ્ધિ પણ આવી જાય. એટલા માટે 5 બળ કીધા: શરીર બળ, બુદ્ધિબળ, પ્રાણબળ, વૈરાગ્ય બળ અને જ્ઞાન બળ. અને આપણે પણ કોશિશ કરવાની કે આપણી જેટલી ક્ષમતા હોય એના મુજબ આપણામાં આ પંચ બળ આપણામાં પણ આવે. હે કપી એક મહાબલ શીલા. એટલે બળની પણ વાત કરી અને શીલની વાત કરી. તો બાપુ કે છે જેવા પંચ બળ છે એવા પંચ શીલ છે. અને પંચશીલમાં બાપુએ વાત કરી પહેલું શીલ, જે કદાચ મેં તો પહેલી જ વાર સાંભળ્યું આ કોટેશ્વરમાં, માનસ કોટેશ્વરમાં, કે પહેલું જ શીલ છે જાતશીલ. જાતશીલ, જાતનું શીલ. એને તમે બાપુ કે આત્મશીલ પણ કહી શકો. પણ જાત, બાપુએ શબ્દ વાપર્યો જાતશીલ, પણ તમે એને આત્મશીલ પણ કહી શકો. કે પોતાની જાતનું, ખુદનું પોતાનું મૂલ્યાંકન કરવું એ જાતશીલ કહેવાય. પોતાની જાતનું મૂલ્યાંકન પોતે કરવું એને જાતશીલ કહેવાય. કે કારણ કે આપણે બીજાનું તો મૂલ્યાંકન 24 કલાક કરતા જ રહીએ છીએ, પણ આપણે
પોતાની જાતનું બાપુ કે ક્યારેય મૂલ્યાંકન જાતશીલમાં તો આપણે, મેં કીધું ને, મેં તો સાંભળ્યું નહોતું એટલે એનું કે પોતાની જાતનું મૂલ્યાંકન પોતે કરવું એને જાતશીલ કહે. આપણે કેવા છીએ, આપણે કોણ છીએ, આપણે ક્યાં છીએ, એની પર થોડુંક વિચારવું. આપણે હંમેશા બીજા કેવા છે, કોણ છે, બીજા શું કરે છે, પણ આપણે આપણી જાત આપણે ક્યાં છે એ તો આપણે વિચારતા જ નથી. અને હનુમાનજી આપણને આ શીખવાડે છે. એનું રામચરિતમાનસ, એના જે બધા પાત્રો છે એ તો બધા વિશિષ્ટ પાત્રો છે બધા પણ એ આપણને શિવજીએ આ કથા એટલા માટે રચી મહેશ નિજ માનસ પાઈસુ સમય શિવાસન બાધા. શિવજીએ આ માનસની રચના કરી. કેમ? કારણ કે આપણને પ્રેરણા મળે એટલે. તો હનુમાનજી, જેની આપણે ચર્ચા થઈ રહી છે પંચશીલની, હનુમાનજીએ શું કીધું રામજી મળ્યા ત્યારે? કિષ્કિંધાકાંડ. એકુમે મંદ મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાન પુનિ પ્રભુ મોહી વિસારે દીન બંધુ ભગવાન. એકુમે મંદ મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાન. હવે તમે કહો કે આ એકેય વસ્તુ લાગુ પડે છે હનુમાનજીને? એકુમે મંદ, હનુમાનજી કે હું મંદ છું. એકુમે મંદ મોહ બસ. મેં હમણાં જ કીધું કે તો સાક્ષાત વૈરાગ્યની મૂર્તિ છે. એ કે છે કે હું મોહને બસ છું. એકુમે મંદ મોહ બસ કુટિલ હૃદય. હે ભગવાન, મારું હૃદય કુટિલ છે. એને હનુમાનજીએ કેમ ભગવાનને કીધું કે મારું હૃદય કુટિલ છે? કે ત્યાં સુધી કુટિલ છે ભગવાન જ્યાં સુધી તમે હૃદયમાં આવો નહીં. એટલે તમે મને વિસારી દીધો તો. કુટિલ હૃદય અજ્ઞાન, અને હું અજ્ઞાની છું. હવે બાપુ કહે છે કે હનુમાનજી આવું કહેતા હોય અને આપણને કોઈ કુટિલ કે કોઈ અજ્ઞાની કે તો આપણે એની શું દશા કરીએ? મંદ મોહ બસ એટલે આપણને કે હનુમાનજીએ પોતાની જાતનું મૂલ્યાંકન કર્યું. એ તો એવા નહોતા, પણ આપણને શીખવાડવા માટે કે આપણે આવા છીએ. જો ભગવાનની કૃપા આપણી પર થઈ જાય તો પછી તો એ જ્યાં પહોંચાડે, ક્યાં ને ક્યાં પહોંચાડી શકે. તો એવા આપણે થઈ શકીએ, પણ આપણી એ તાકાત નથી. એટલે હનુમાનજી આપણને આ શીખવાડે છે કે આત્મબળ, આત્મશીલ, જાતશીલ. તો બાપુએ એક વાર્તા કહી. એક યુવાન છોકરો હતો અને એ એક દુકાનમાં ફોન કરવા માટે ગયો. આ એસટીડી આયા ને એ પહેલાની વાત છે. કારણ કે પહેલા શું હતું કે દુકાનો હોય ને, તે દુકાનોની અંદર મામા એ પેલો એક ફોન મૂકેલો હોય, પેલો કાળો અને એને દુકાનદાર સામે જ બેઠેલો હોય અને એનો ગલ્લો હોય ને ત્યાં આગળ સાઈડમાં પેલો ફોન મૂકેલો હોય. આપણે ત્યાં જઈને ફોન કરવો પડતો હતો. પછી એસટીડી તો પછી આવ્યા, અને એસટીડી આવ્યા ને ત્યારે પણ શરૂઆતમાં તો ટેબલ પર જ એ કાળો ફોન હતો, પેલો બૂથ નહોતું. પછી ધીરે ધીરે બધાને થયું કે ભાઈ કોઈને કંઈ પ્રાઇવેટ વાત કરવી હોય પછી બૂથની વ્યવસ્થા થઈ. પહેલા તો એસટીડી પણ મામા ટેબલ પર જ મૂકવામાં આવતો હતો. એટલે આવી રીતે એ દુકાનમાં ફોન મૂકેલો હતો, બાજુમાં પેલો દુકાનદાર બેઠેલો હતો અને યુવાન ત્યાં આગળ ફોન કરવા આવ્યો કે શેઠ હું ફોન કરું? એમ કે હા કર. એમ કે એનો રૂપિયો કે 25 પૈસા જે કંઈ હશે, 50 પૈસા તે વખતનો ટાઈમમાં, તો એમ કે એનો ચાર્જ કીધો લખેલો જ હતો ત્યાં. અને એમ કે ફોનના આટલા પૈસા, તો કે ભલે. એટલે એને ત્યાં એ કરીને ત્યાંથી ડાયલ કર્યું એ છોકરાએ. પેલો દુકાનદાર તો સામે જ બેઠો હતો અને એને સામે કોઈક ઉપાડ્યો, એની જોડે વાત કરી કે મેડમ? તો કે હા. એમ કે તો કે મારે નોકરીની જરૂર છે અને મારે પૈસાની પણ ખૂબ જરૂર છે અને નોકરીની જરૂર છે. તો તમે મને નોકરીએ રાખો એમ કે, અને હું એમ કે તમારા ઘરના બધા જ કામ કરીશ અને તમે મને અડધો પગાર આપશો ને તો હું અડધો પગાર લેવામાં પણ રાજી છું, કારણ કે મારે નોકરીની સખ્ત જરૂરત છે. એટલે પેલા જે બેન હતા સામે એમને કીધું કે ના, મારે ઘેર તો એક સારો માણસ છે
એટલે મારે અત્યારે એનો જરૂર નથી, તમે સરસ ઓફર આપી, પણ એમ કે મારે જરૂર નથી એનો, મારે ત્યાં ઓલરેડી માણસ છે ને, હું એનાથી હેપી છું, એટલે એને તો મૂકી દો, તમે બીજે ટ્રાય કરો. એટલે છોકરાએ ફોન મૂક્યો અને હસતો હસતો પૈસા આપવા માંડ્યો દુકાનદારને. દુકાનદારે થયું કે અલા, તે હમણાં ફોન કર્યો, તારે સખત જરૂર છે નોકરીની, અને એમ કે તું પૈસા તારી પાસે છે નહીં, તું મને પૈસા આપે, પાછો હસતો હસતો તું મને આપે, આટલો બધો પ્રસન્ન કેમ દેખાય છે? એમ કે તો પેલો યુવક કે છે કે એ મેડમને ત્યાં હું જ કામ કરું છું, એ મેડમને ત્યાં હું જ કામ કરું છું. મારે જાણવું હતું કે મારાથી મેડમ ખુશ છે કે નહીં. પોતાની જાતનું મૂલ્યાંકન એને કરવું હતું, એને જાણવું હતું કે મેડમ મારાથી ખુશ છે કે નહીં. એટલે એમને લાગે છે કે હું એમ કે પૂરેપૂરા પગારનો હકદાર છું, પણ એમ કે મેડમે કહ્યું એટલે મને આનંદ થયો કે મારા કામથી મેડમ ખુશ છે. આ બાપુ કે જાતનું મૂલ્યાંકન કર્યું કહેવાય એ યુવકે. આપણે પણ ક્યારેક આપણી જાતનું મૂલ્યાંકન કરવું જોઈએ. આપણે ક્યાં છીએ, કેવા છીએ, આપણાથી આજુબાજુ વાળા બધા ઘરના પ્રસન્ન છે. આ તો બધે બહુ દૂર જવાની જરૂર નથી. આપણે એવું કહેવાય કે ઘરવાળાને પૂછી જવાનું, તમે મારાથી પ્રસન્ન છો? મારા કામથી, મારી હાજરીથી જાતનું મૂલ્યાંકન કરવું જોઈએ. એ જાતશીલ. બીજું શીલ બાપુએ કીધું દીનશીલ. દીનશીલ એટલે હંમેશા, અથવા તો એને લઘુશીલ પણ કહી શકો બાપુ, કે આપણે હંમેશા નાના બનીને રહેવું એ પણ એક જાતનું શીલ છે. નાના બનીને, લઘુ બનીને, દીન બનીને રહેવું એ પણ એક જાતનું એક શીલ છે. દીન થઈને રહેવું, ભક્તિ કરવી, જેને ભક્તિ કરવી હોય બાપુ કે ભક્તિ કરવી, એને રાંક થઈને. આપણે તો ભક્તિ એ કરવી છે મામા, અને વટ તો છોડવો જ નથી. એટલે જેને ભક્તિ કરવી હોય એને દીન થઈને રહેવું, રાંક થઈને રહેવું, એને બાપુએ કીધું લઘુશીલ. અને એ પણ હનુમાનજી આપણને બતાવે છે. કેવી રીતે? અતિ લઘુ રૂપ ધરે હનુમાન, બેઠા નગર સુમિરી ભગવાન. અતિ લઘુ રૂપ ધરે હનુમાન, બેઠા નગર સુમિરી ભગવાન. હવે તમે કહેશો કે એ તો હવે એમને લંકામાં પ્રવેશ કરવું હતું એટલે લઘુ રૂપ એમ કે લેવું પડ્યું. એ બરાબર છે એમ કે લંકામાં પ્રવેશ માટે, પણ હનુમાનજી આપણને શીખવાડે છે કે લઘુ રામ કાર્ય કરવું હોય, ભક્તિ પાસે જવું હોય તો લઘુ થઈને જવાય, મોટા થઈને ના જવાય. એટલા માટે લઘુ રૂપ. પછી અતિ લઘુ રૂપ ધરો નિશી નગર કરો પૈસા. અતિ લઘુ રૂપ ધરો નિશી, કે એનું નાનું રૂપ લઈને ભક્તિ પાસે જવું હોય તો બહુ મોટા થઈને ના જવાય. ભક્તિ પાસે તો નાના રાખ થઈને જેમ કે જવાય. એટલા માટે હનુમાનજી આપણને બતાવે છે કે લઘુરૂપ, દીન હીન થઈને એમ કે ભક્તિ પાસે જવું. ત્રીજું સંવાદશીલ. દરેક સાથે ખાલી સંવાદ જ કરો, કોઈ સાથે વિવાદ નહીં, કોઈ સાથે અપવાદ નહીં, અને કોઈ સાથે દુર્વાદ નહીં. સંવાદ કરવો એ એક શીલ છે બાપુ, કે સંવાદને શીલ કીધું. અને એવી સિચ્યુએશન આવે કે તમારે કંઈક વિવાદ થઈ જાય, વાદ થઈ જાય, વિવાદ થઈ જાય, દુર્વાદ થઈ જાય, તો બાપુ કે ત્યાં ચૂપ થઈ જવું, મૌન સાથી અને ઘણી વાર એમ કે આપણે મૌન થઈ જઈએ એટલે આપણે હારી ગયા કહેવાય. કારણ કે પેલો જે બોલતો હોય એ જીતી ગયો કહેવાય. તો કે કઈ નહીં, હારે કો હરિનામ. એટલે એમ કે પણ સંવાદ જેની જેટલો થાય આપણાથી એટલો બધા સાથે સંવાદ કરવો. અને જો લાગતું હોય કે અહીંયા સંવાદ થાય એવું નથી, તો પછી એમ કે ત્યાં મૌન લઈ લેવું. અને પછી તો આ માનસ કોટેશ્વરમાં તો નહોતું કહ્યું બાપુએ, પણ અત્યારે તો હમણાં મહામંત્રમાં તો કીધું ને કે સંવાદ એ તો મહામંત્ર છે. માનસ મહામંત્રમાં તો સંવાદ, અહીંયા તો સંવાદને શીલ કીધું, પણ અત્યારે તો માનસ મહામંત્રમાં તો સંવાદને મહામંત્ર કીધો. અને ગીતા એક સંવાદ છે, શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ.
એટલે 2 જણ વચ્ચેનો. અને રામચરિત માનસમાં તો બાપુ કે 4 સંવાદ છે. 4 ઘાટમાં એનો જે થાય છે એ 4 જગ્યાએ સંવાદ થાય છે એનો. એટલે એ માનસ આખું સંવાદનું શાસ્ત્ર છે, એટલે સંવાદશીલ. ચોથું, સ્વીકારશીલ. દરેક પરિસ્થિતિનો સ્વીકાર, દરેક વ્યક્તિઓનો સ્વીકાર, દરેકના સ્વભાવનો સ્વીકાર. મામા દરેકના સ્વભાવનો સ્વીકાર. આપણે કેવું કે આપણે આપણા જેવો સ્વભાવ એનો થાય તો જ આપણે એને સ્વીકારીએ. નહીં, જે વ્યક્તિ જેવો છે, એનો જેવો સ્વભાવ છે એ એના સ્વભાવ સાથે એનો સ્વીકાર. દરેકના વિચારોનો સ્વીકાર. બીજાના વિચારોનો સ્વીકાર એટલે આપણે એના વિચાર લઈને આપણે એ પ્રમાણે વર્તન કરવાની જરૂર ભલે ના હોય, આપણને લાગતું ના હોય તો, પણ એના વિચારને આદર જરૂર આપે. આપણે તો તોડી જ પાડીએ બીજાને, કારણ કે આપણે જે કીધું હોય એ જ સાચું હોય. આમેનો બીજો કોઈ કહે તો સાચું હોય જ ન શકે. એટલે એમ કે વ્યક્તિનો સ્વીકાર, પરિસ્થિતિનો સ્વીકાર, બીજાના સ્વભાવનો સ્વીકાર, બીજાના વિચારોનો સ્વીકાર, એટલે એનો આદર. આપણા વિરોધીઓનો પણ સ્વીકાર. આપણા જે નિંદકો હોય, વિરોધ હોય, એ લોકોનો પણ બાપુ કે એ તો હોય, ગામ હોય ત્યાં આવું હોય જ. એટલે નિંદકોનો સ્વીકાર, વિરોધોનો પણ સ્વીકાર. અને બીજું છેલ્લે, આ તો બહુ સરસ છે, આપણી ભૂલોનો સ્વીકાર. સ્વીકાર જો મંત્ર કીધો હોય, મહામંત્ર, તો છોટુભાઈ આપણી ભૂલોનો પણ સ્વીકાર. અને હમણાં જ આપણે 2 દિવસ પહેલા વાત થઈ કે કોઈ કે પેલું મોકલાવે ને, બધા ફોરવર્ડ કરે, તેમાં એમ કે આપણી ભૂલોને કોઈ ભૂલવા દેતું નથી. આપણી ભૂલોને કોઈ ભૂલવા દેતું નથી. અને આપણે જેટલી વાર સાચા હોઈએ એને કોઈ યાદ કરતું નથી. પણ આપણી સાચા હોય ને એ કોઈ યાદ કરતું નથી, પણ આપણી ભૂલો જે હોય ને એને કોઈ ભૂલવા દેતું જ નથી. ભૂલો તો યાદ રહી જાય આપણને. આપણે 20 વર્ષ પહેલા એક્સિડન્ટ થયો હોય, પછી 20 વર્ષ સુધી સાંભળવું પડે, જો હા પેલી ગાડી આવે છે, આ બાજુમાંથી ટ્રક આવે છે, પછી આપણે કઈ પણ હું બરાબર જ ચલાવું છું એમ કે તમને યાદ છે ને પેલું તમે શું કર્યું હતું એમ. એટલે તો 20 વર્ષ થઈ ગયા, એ પછી મેં 20 વર્ષ હરકું ચલાવ્યું, તેનું તો કઈક તું મને કે એમ કે. પણ નહીં, આપણી ભૂલોને ભૂલવા દેતા નથી. અને આપણું જે સાચું હોય એને કોઈ યાદ રાખતું નથી. એને સ્વીકારશીલ. બાપુએ કીધું કે સ્વીકારે મહામંત્ર છે. અને છેલ્લું અને 5મું, ક્ષમતાશીલ. આપણી જે ક્ષમતા હોય એ ક્ષમતા પ્રમાણે આપણી આવડત, આપણો પૈસો, આપણી બુદ્ધિ, આપણું બળ, ભગવાને જે કંઈ આપણને આપ્યું હોય એને આપણે વહેંચવું, એનું સંવિભાજન કરવું. એ એક જાતનું શીલ છે, જેને બાપુએ ક્ષમતાશીલ કીધું, આપણી ક્ષમતા પ્રમાણે. તો 5 શીલ કીધા. એક શીલ કીધું જાતશીલ, લઘુશીલ, સંવાદશીલ, સ્વીકારશીલ અને ક્ષમતાશીલ. હનુમાનજીમાં આ બધા જ શીલ છે. અને આપણે પણ પ્રયત્ન કરવાનો કે આ શીલ આપણામાં આવે. પણ આપણામાં શીલ કેવી રીતે આવે? તો ઉત્તરકાંડમાં એનો જવાબ છે, શીલ કિમિલ બીનુ બુધ સેવકાઈ, જીમી બીનુ તેજન રૂપ ગોસાઈ. શીલ કિમિલ બીનુ બુદ્ધ સેવકાઈ. જો શીલ પ્રાપ્ત કરવું હોય તો બુદ્ધ પુરુષોની સેવા કરો, સાધુની સેવા કરો, સંતોની, આ સદગુરુની સેવા કરો. તો સદગુરુને સેવવાથી આપણને શીલ પ્રાપ્ત થાય. હમણાં ભારતીબેને ગાયું, નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિરાકાશમાકાશવાસમ ભજેહમ. રુદ્રાષ્ટકમ આપ બધા જ જાણો છો. તો બાપુ કે રુદ્રાષ્ટકમ એ શિવનું અષ્ટક છે.
અષ્ટક, રુદ્રાષ્ટકમ, રુદ્ર અષ્ટ, અષ્ટ એટલે 8 બંધ છે એમાં, અને એને રુદ્રાષ્ટક કહો, શિવ અષ્ટક કહો, એમાં 8 બંધ છે. તો બાપુ કહે છે 8 બંધ જ કેમ છે? રુદ્રાષ્ટકના બંધ 8 છે, તો 8 બંધ જ કેમ? બાપુ કહે છે કે 8 બંધ એટલા માટે છે કે શિવ અષ્ટમૂર્તિ છે. શિવને આપણે પંચમુખ કહીએ છીએ, શિવના, હનુમાનજીની એ પણ શિવના બાપુ કે છે શિવ અષ્ટમૂર્તિ છે, એટલે શિવની 8 મૂર્તિ છે. અને હનુમાનજી એ રુદ્ર અવતાર છે, બરાબર? એટલે શિવનો જ અવતાર છે ને હનુમાનજી. તો કે જો શિવની અષ્ટમૂર્તિ હોય તો હનુમાનજીની પણ અષ્ટમૂર્તિ હોવી જોઈએ. તો હનુમાનજીની અષ્ટમૂર્તિ કઈ? શિવની અષ્ટમૂર્તિ તો આપણે જાણીએ છીએ, બાપુએ ઘણા બધી કથાઓમાં ચર્ચા કરી છે. તો કે હનુમાનજીની અષ્ટમૂર્તિ કઈ? અને આ પણ મને એવું લાગે છે કે માનસ કોટેશ્વરમાં પહેલી વાર ખબર પડી કે હનુમાનજીની અષ્ટમૂર્તિ એ સુંદરકાંડમાં છે. છોડુભાઈ, હનુમાનજીની અષ્ટમૂર્તિ સુંદરકાંડમાં છે. એ તો બાપુ કે તો આપણને ખબર પડે. અતુલિત બલધામમ હેમ શૈલાવરેહમ ધનુજવન કૃશાનમ જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ ધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. હવે આ 8 છે એ બાપુ કે ત્યારે આપણને ખબર પડે કે 8 છે. આપણે ગાય તો લઈએ સુંદરકાંડમાં કે ભાઈ આ છે, પણ આ 8 છે એ તો બાપુ કે ત્યારે કે અતુલિત બલધામ 1, હેમ શૈલાભદેહમ 2, ધનુજવન કૃશાનમ 3, જ્ઞાની નામ અગ્રગણ્યમ 4, સકલ ગુણ નિધાનમ 5, વાનરાણામ ધીશમ 6, રઘુપતિ પ્રિય ભક્તમ 7 અને વાત જાતમ નમામી એ 8. આમાં બાપુ કે હનુમાનજીની શિવરૂપી હનુમાનજીની અષ્ટમૂર્તિ છે. કઈ મૂર્તિ? પહેલી મૂર્તિ અતુલિત બલધામ, પહેલો ટુકડો અતુલિત બલધામ. આ હનુમાનજીનું બળ અતુલિત છે. અને બાપુએ કીધું આ બળ મૂર્તિ છે, હનુમાનજીની બળ મૂર્તિ, બલ મૂર્તિ. બીજું હેમ શૈલાભદેહમ, હેમ એટલે સોનું. હનુમાનજીનો દેહ સોનાનો છે, સોના જેવા છે, સોનાનો છે એમનો દેહ. એ કઈ મૂર્તિ? તો કે એ સુવર્ણ મૂર્તિ છે. પહેલી બળ મૂર્તિ, બીજી સુવર્ણ મૂર્તિ. ત્રીજું ધનુજ વન કૃષાન, કે ધનુજ એટલે કે રાક્ષસોના વનને બાળવા માટે એ અગ્નિ સમાન છે હનુમાનજી. એ હનુમાનજીની કઈ મૂર્તિ છે? તો બાપુ કે અગ્નિ મૂર્તિ છે. પહેલી બળ મૂર્તિ, બીજી સુવર્ણ મૂર્તિ, ત્રીજી મૂર્તિ કીધી અગ્નિ મૂર્તિ, ચોથું જ્ઞાની નામ અગ્રગણ્ય, જ્ઞાનીઓમાં અગ્રગણ્ય છે હનુમાનજી. એ છે હનુમાનજીની જ્ઞાન મૂર્તિ. બલ મૂર્તિ, સુવર્ણ મૂર્તિ, અગ્નિ મૂર્તિ, જ્ઞાન મૂર્તિ. પછી આવે સકલ ગુણ નિધાન. આ કઈ મૂર્તિ છે? જેને હનુમાનજીમાં બધા જ ગુણ છે, તો કે એને ગુણ મૂર્તિ કીધી, હનુમાનજીની ગુણ મૂર્તિ. વાનરાણામ અધીશમ, વાનરોના અધીશ એટલે કે રાજા, વાનર રાજ છે એનું હનુમાનજી. કારણ કે કેસરી નંદન, કેસરી રાજા હતા, એમના પુત્ર છે, એટલે વાનરાણામ ધીશમ છે. એ કઈ મૂર્તિ? તો કે વાનર મૂર્તિ હનુમાનજી. રઘુપતિ પ્રિય ભક્તમ, એ રામના પ્રિય ભક્ત છે. આ કઈ મૂર્તિ? તો કે છે કે ભક્ત રૂપી મૂર્તિ, ભક્ત મૂર્તિ. અને વાત જાતમ નમામી, વાત જાત, વાત એટલે વાયુ, અને વાયુના પુત્ર, એ વાયુના પુત્ર હનુમાનજીને હું નમન કરું છું. આમ તો એનો વંદના તરીકે આ લખવામાં આવ્યું છે, પણ બાપુ કે એની જોડે જોડે મૂર્તિ પણ છે. એ વાત જાતમ નમામીમાં કઈ મૂર્તિ છે? તો કે છે કે પવન પુત્ર રૂપી મૂર્તિ છે, પવન મૂર્તિ છે હનુમાનજીની. એટલે 8 મૂર્તિ, એનો અષ્ટમૂર્તિ સુંદરકાંડમાં હનુમાનજીની સ્તુતિ આ 8 પ્રકારે છે. અષ્ટમૂર્તિના આ 8 લક્ષણ એનો એ બતાવ્યા છે અહીંયા.
તો કોઈ બાપુને પ્રશ્ન કર્યો કે બાપુ આ હનુમાનજી બાપુ આ શિવ ઈશ્વર છે અને શિવ અષ્ટમૂર્તિ છે, અને તમે કીધું હનુમાનજી એની પણ અષ્ટમૂર્તિ છે, તો આપણો બુદ્ધ પુરુષ પણ શિવ છે, કારણ કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર છે. તો એ આપણો સદગુરુ પણ ઈશ્વર છે, આપણો સદગુરુ પણ શિવ છે. તો સદગુરુની પણ 8 મૂર્તિ હોવી જોઈએ ને, એના 8 લક્ષણો હોવા જોઈએ ને. તો બાપુએ એની ચર્ચા કરી છે, એ આપણે આવતા ગુરુવારે ચર્ચા કરીશું. બધાને જય સિયારામ. નરેશભાઈ પ્રણામ. જય શ્રી